નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને ઘટતા હરિયાળા વિસ્તાર વચ્ચે પર્યાવરણ સંરક્ષણની દિશામાં મોડાસાના માલપુર રોડ પર આવેલા કોરલ સિટીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી એક વૃક્ષ એક જવાબદારીના સંકલ્પ સાથે 21 ફળાઉ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિશેષતા એ હતી કે કોરલ સિટીના રહીશો વૃક્ષારોપણમાં ભાગ લઈને દરેક છોડ દત્તક લઈને તેના ઉછેર અને સંરક્ષણની જવાબદારી સ્વીકારતા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને વૃક્ષોના સંવર્ધન માટેનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વૃક્ષો માત્ર વાવીને નહીં પરંતુ તેને જીવંત રાખવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા ચાલી રહેલા સપ્તાહવ્યાપી વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સોસાયટી, શાળા, મંદિરમાં વૃક્ષારોપણના અભિયાનોને શુભારંભ કોરલ સિટીમાં કરીને વધુમાં વધુ વૃક્ષો વાવી હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ નિર્માણ કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ જિલ્લા સંયોજક ડોક્ટર ગિરીશ વેકરિયા, ગાંધીનગર વિભાગ સંયોજક ડોક્ટર મુકેશ પટેલ, જિલ્લા પ્રચાર પ્રમુખ વૈભવ રાઠોડ, જિલ્લા સહમહિલા કાર્ય પ્રમુખ હિરલબેન પટેલ, અમિતાબેન માંડલિયા, ડોક્ટર ગાંગીવાલા તેમજ સ્વદેશી જાગરણ મંચ અરવલ્લીની ટીમ ઉપસ્થિત રહી હતી. સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લા દ્વારા અપીલ કરી હતી કે વરસાદી ઋતુ દરમિયાન દરેક નાગરિક ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને તેનું જતન કરીને આવનારી પેઢીને હરિયાળું, સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણની અમૂલ્ય ભેટ આપે તેવો સંદેશ સમાજ સુધી પહોંચાડાયો હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. હું રોશન પટેલ, કોરલ સિટી રહેવાસી. અમે આજે સૌ ભેગા મળી સ્વદેશી જાગરણ મંચ દ્વારા ખૂબ સરસ આયોજન કરી અને 20-21 છોડવાઓનું અમે વાવેતર કર્યું છે. અહીંયા સાથી અમારા ગોંગીવાલા સાહેબ છે, મુકેશભાઈ ડૉક્ટર છે, અજયભાઈ છે, આપણા પત્રકાર વૈભવભાઈ છે, બધા જ છે. સાથે મળી ખૂબ સારું આયોજન કરી અને એક ઉદાહરણ સાબિત કર્યું છે કે ભાઈ આપણે આજે આ સુંદર આયોજન કર્યું એ પ્રમાણે દરેક સોસાયટીમાં આ પ્રમાણેનું કાર્ય થાય અને દરેક આને ફોલો કરે એવી મારી બધાને રિક્વેસ્ટ છે. જય સ્વદેશી જાગરણ મંચ જિલ્લો અરવલ્લી. હું પ્રમુખ ડોક્ટર ગિરીશ વેકરિયા. આજે સ્વદેશી જાગરણ મંચ અંતર્ગત પર્યાવરણ જાગૃતિ માટે કોરલ સિટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એમાં કોરલ સિટીના નાગરિકો ઉત્સાહભેર વૃક્ષારોપણમાં જોડાયા હતા અને એક વૃક્ષોની જવાબદારી લેવામાં આવી હતી. સરસથી જિલ્લામાં વૃક્ષારોપણનું કાર્ય આજથી શરૂ કરવામાં આવ્યું છે. અઠવાડિયા દરમિયાન સમગ્ર જિલ્લામાં જુદી જુદી જગ્યાએ શાળા, કોલેજો, સોસાયટીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને બધા નાગરિકોને સામૂહિક રીતે વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવામાં આવશે. ડોક્ટર મુકેશ પટેલ, ગાંધીનગર વિભાગ જિલ્લા સંયોજક, સ્વદેશી જાગરણ મંચ. આજ રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા નગર ખાતે કોરલ સિટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં સંયોજક શ્રી, અમારા પ્રચાર પ્રમુખ સાહેબ, પર્યાવરણ સંગઠન પ્રમુખ શ્રી તથા સોસાયટીના નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહીંયા જે વૃક્ષો વાવવામાં આવ્યા છે એમાં એવી રીતે વૃક્ષો વાવવામાં આવ્યા છે કે દરેકને દત્તક આપી દેવામાં આવ્યું છે. દાખલા તરીકે આજે જ મારો જન્મદિવસ છે તો મેં 5 વૃક્ષોની જવાબદારી પોતે સ્વીકારી છે અને દરેકને જવાબદારી સોંપી વૃક્ષનું જતન થાય, ખાલી વાવીને જતું રહેવા માટે વાયેલા નથી, એ મહત્વનો કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે. લગભગ અમે 20 છોડનું અત્યારે આજે કર્યું છે અને આ વીક સુધી આખું અઠવાડિયું રોજ સવારે 7:30 થી 8:30 સુધીનો કાર્યક્રમ રહેશે. આ રીતે 5 દિવસ સુધી અમે લગભગ 50-60-70 જેવા વૃક્ષો અહીંયા વાવી. મોસ્ટલી પર્યાવરણને ધ્યાનમાં રાખી, પશુ પક્ષીઓને ધ્યાનમાં રાખીને ફળાઉ વૃક્ષોનો આગ્રહ વધુ રાખ્યો છે. તદુપરાંત લીમડા જેવા ઘટાદાર વૃક્ષોનો પણ આગ્રહ રાખ્યો છે. મોસ્ટલી પણ ફળાઉ વૃક્ષોનો આગ્રહ વધારે રાખ્યો છે. જાંબુ છે, સીતાફળી છે, સરગવો છે, એવા વૃક્ષોનો અમે સૃષ્ટિનું બચાવી હશે તો વૃક્ષો અનિવાર્ય છે. વરસાદ બી અત્યારે આપ જોઈ રહ્યા છો, પરિસ્થિતિ બહુ જ વિકટ થઈ રહી છે. એનું કારણ વૃક્ષોનું નિકંદન છે અને વૃક્ષો વાવી એનું જતન કરીએ અને નવા વૃક્ષોને કટ ના થાય તેનું સંરક્ષણ કરીએ એવો પ્રયત્ન કરવો જોઈએ.